નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પશુઓ માટે 24 કલાક સારવાર મળે તેવી માલધારી સેનાની માંગ। ઇમરજન્સી સમયે પશુઓને સારવાર ન મળતી હોવાથી પશુપાલકોને મુશ્કેલી। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। પોરબંદરના કીર્તિ મંદિરમાં પ્રવાસીઓ માટે સુવિધામાં વધારો। ધોરાજી નગરપાલિકામાં નગર રચના બદલાવવાના પ્રયાસના આક્ષેપ। ભાજપના 1-2 આગેવાનો દ્વારા પ્રયાસ કરાયા હોવાના આક્ષેપ। ઉપલેટામાં સ્માર્ટ મીટર લગાવવાનો કરાયો વિરોધ। કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ દ્વારા વીજ કચેરી ખાતે પાઠવાયું આવેદન। પોરબંદરના અનેક વિસ્તારોમાં લોકો પ્રાથમિક સુવિધા માટે પણ હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વોર્ડ નંબર 13માં ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોની મુશ્કેલી વધી રહી છે, જેને લઈને મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી। પોરબંદર મહાનગરપાલિકાના હાલના વોર્ડ નંબર 13માં આવેલ બાલકૃષ્ણ પાર્ક, સ્વસ્તિક નગર અને તુલસીનગર જેવા વિસ્તારોમાં ગટરની સુવિધા નથી, જેના કારણે લોકોના વપરાશવાળા પાણીનો જમાવડો થાય છે, જેનાથી આસપાસના ખાલી પ્લોટમાં પાણી જમા થવાની અત્યંત ગંદકી ફેલાય છે। આ બાબતે સ્થાનિકોએ મહાનગરપાલિકાના કમિશનર પાસે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। આ રજૂઆતમાં સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં સામેલ રહ્યા હતા। મારું નામ શારદાબેન સાલેક છે। બાલકૃષ્ણ પાર્કમાંથી આવ્યા છે। અમારે ગટરની ભૂગર્ભ ગટરની સમસ્યા છે, એ લઈને અમે રજૂઆત કરવા આવ્યા છે। વહેલી તકે અમારી રજૂઆત સાંભળે નમ્ર વિનંતી છે। પાણી છે ને આજુબાજુના પ્લોટમાં બધાનું જાય। અમારે 40 થી 45 ઘર છે અટાણે રહેણાંક મકાનમાં, પાણી છે ને એ બાજુના પ્લોટમાં જ જાય છે બધાનું। તો એ પ્લોટમાં છે ને ગંદકી વાળો બહુ જ થાય ને મચ્છરનો ગંદકી વાળો બહુ થાય। જો ચોમાસામાં વરસાદ પડે ને એ પાણી આખું બહાર આવે તો એનાથી ગંદકી વાળો વધી જાય। તો એટલા વર્ષથી હજી કોઈ રજૂઆત કે કોઈ જોવા આવ્યા નથી અધિકારી કોઈ। તો વહેલી તકે ભૂગર્ભ ગટર મળી જાય એ અમારી રજૂઆત છે। આ મામલે કમિશનરે આ બાબતે વિભાગના અધિકારીઓને બોલાવીને અત્યાર સુધી કામ ન થવાના કારણો જાણ્યા હતા, તેમજ રહીશોને આશ્વાસન આપ્યું હતું કે ટૂંક સમયમાં ત્યાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરવામાં આવશે। ભૂગર્ભ ગટર બાબતે એક ભ્રાંતિ છે કે આ યોજના જનભાગીદારીની છે, તેથી કેટલાક વિસ્તારોમાં ધારાસભ્ય કે સંસદની ગ્રાન્ટ ફાળવવામાં ન આવી હોય તો ભૂગર્ભ ગટરનું કામ હાથ ધરવામાં આવતું નથી। એ અંગે અગાઉના ધારાસભ્યની ગ્રાન્ટ આ વિસ્તાર માટે આપવામાં આવેલ હોવાથી અને આ અંગે વિભાગમાં જ કંઈક ગૂંચ હોય, જેના કારણે કામ શરૂ થયેલ નથી, જે હવે ટૂંક સમયમાં થશે એવું ઉપસ્થિત લોકોને કમિશનર પ્રજાપતિએ ખાતરી આપી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં પશુઓની ઇમરજન્સી સારવાર અને ખાસ કરીને રાત્રિના સમયે સારવાર માટે કોઈ સુવિધા નથી, ત્યારે જેના કારણે પશુ માલિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જે મામલે શિવસેના સંચાલિત માલધારી સેના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરમાં હજારો પશુઓ વસવાટ કરે છે, જેમાં મોટા ભાગના માલિકીના જ પશુઓ છે। આવા પશુઓ રાત્રિના સમયે બીમાર પડે કે કોઈ અકસ્માત થાય તો ઇમરજન્સી સારવાર માટે સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાના લીધે પશુ માલિકોમાં ભારે રોષ જોવા મળે છે। રાત્રિના સમયે પશુને સર્પદંશ થાય કે અન્ય કોઈ ગંભીર બીમારી આવે તો તેને સમયસર સારવાર ન મળતી હોવાના લીધે અનેક પશુઓના મોત થયા હોવાના પણ બનાવ અનેક બન્યા છે। તો બીજી તરફ 1962 પશુઓ માટેની ઇમરજન્સી સારવાર છે, તે પણ રાત્રે 8 વાગ્યા બાદ સેવા આપતી નથી। ઇમરજન્સીમાં કોઈ પશુ બીમાર પડે રાત્રેના સમયે તો માલધારી મુશ્કેલીમાં મુકાઈ જાય છે। પશુઓને 24 કલાક ઇમરજન્સી સારવાર મળે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા ગોઠવવામાં આવે તેવી પશુ માલિકોની માંગને ધ્યાનમાં લઈ પોરબંદર જિલ્લા શિવસેના સંચાલિત માલધારી સેનાના પ્રમુખ રામભાઈ કોડિયાતર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી અને 24 કલાક પશુઓ માટે ઇમરજન્સી સેવા ઉપલબ્ધ કરવા માંગ કરાઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાએ તેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ વૃદ્ધ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા જયાબેન કાંતિભાઈ લાલાણી નામના વૃદ્ધ મહિલા ઘણા સમયથી બીમાર હતા. બીમારીની પીડા સહન ન થતાં આ મહિલાએ ઘરે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આ વૃદ્ધ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પાંજરાપોળ વિસ્તારમાં એક બાઇક આડે કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના જીન પ્રેસ વિસ્તારમાં રહેતો દીપ નિલેશભાઈ જોશી નામનો યુવાન તેમના ઘરેથી બાઇક લઈને ચોપાટી જતો હતો, ત્યારે પાંજરાપોળ વિસ્તારમાં આ યુવાનના બાઇક આડે અચાનક કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે જાજમ ન હોવાથી ભર ઉનાળે પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ કીર્તિ મંદિરમાં લાલ જાજમ પાથરવામાં આવી હતી, જેને લઈને પ્રવાસીઓને રાહત થઈ હતી. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે, પરંતુ હાલ ઉનાળાની ગરમીને લઈને કીર્તિ મંદિરના પટાંગણના પોયતળિયામાં જાજમ ન હોવાથી પસાર થવામાં પ્રવાસીઓને મુશ્કેલી વેઠવી પડતી હતી. જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા કીર્તિ મંદિર ખાતે લાલ જાજમ પાથરવામાં આવી હતી, ત્યારે પ્રવાસીઓએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ ટ્રાય સિરીઝ રમવા તેલંગાના રવાના થઈ છે, જેમાં આ ટીમની કેપ્ટન તરીકેની જવાબદારી પોરબંદરના સિરે આવી છે. આગામી 24 એપ્રિલથી 27 એપ્રિલ દરમિયાન તેલંગાનાના વારાંગલ ખાતે 3 ટીમો સાથે ક્રિકેટના મેચ રમાશે, જેમાં આ ટ્રાય સિરીઝમાં તેલંગાના, ગુજરાત અને ગોવા એમ 3 રાજ્યો ભાગ લેશે. ત્યારે ગુજરાતની ટીમની કેપ્ટનશીપની જવાબદારી પોરબંદરના ભીમા ખોટી નિભાવશે. ગુજરાતની ટીમે ખૂબ મહેનત કરી છે, તો ટીમને આશા છે કે ટીમ ફાઇનલમાં પહોંચશે અને ફાઇનલમાં ગુજરાતનું નામ રોશન કરવાની પૂરી કોશિશ કરશે. કેપ્ટન ભીમા ખોટીએ જણાવ્યું હતું કે ગુજરાતની ટીમને સપોર્ટરની જરૂર છે. ગુજરાતના ઘણા ખેલાડીઓ પાસે સ્પોર્ટ્સ વ્હીલચેર પણ નથી. અગર ગુજરાતની ટીમને સારા સપોર્ટર મળી જાય તો ગુજરાતની ટીમ પણ એક મજબૂત ટીમ બનીને ગુજરાતનું નામ વધુ રોશન કરી શકે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી નગરપાલિકામાં ભાજપના 1-2 આગેવાનો દ્વારા નગર રચના 1 અને 2માં ફેરબદલ કરવા પ્રયાસ કરાયો હોવાના આક્ષેપો થયા છે. ભાજપના આગેવાનો દ્વારા સરકારને ગેરમાર્ગે દોરી રજૂઆત કરી હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ થયા છે. ધોરાજી નગરપાલિકામાંથી જે ટીપી સ્કીમ દૂર કરવા માટેની પેરવી નગરપાલિકાના અમુક સુધારા સભ્યો કરી રહ્યા છે, જે જનરલ બોર્ડની અંદર જેની પાસે સત્તા હોય અને જેને કારણે ટીપી સ્કીમને ચેન્જ કરવા માટે અને અમુક ભાજપના મળતિયા માણસોને લાભ અપાવવા માટે જે પેરવી કરી રહ્યા છે, તેની સામે જો આ સત્તાને જોરે તો ટીપી સ્કીમ ચેન્જ કરવા માટેની કાર્યવાહી કરશે તો અમે હાઈકોર્ટમાં જવા માટે કોઈ સંજોગે બેસવાના નથી અને એની સામે પૂરેપૂરા મેદાનમાં આવશું. ધોરાજી નગરપાલિકા દ્વારા નગર યોજના 1 તથા 2 જે હાલમાં ગુજરાત સરકારમાંથી નગર રચના 1 તથા 2 આંશિક રીતે રદ કરવાની યોજના ચાલી રહી છે, જેની સામે તારીખ 25/4/2025ના રોજ નગરપાલિકા દ્વારા મુદ્દા નંબર 9માં એવો ઠરાવની યોજના ચાલી રહી છે કે ધોરાજી નગરપાલિકા દ્વારા આંશિક રીતે તે સદરૂ ઠરાવ રદ કરવામાં આવે, નગર રચના 1 તથા 2 રદ કરવામાં આવે. જો નગર રચના 1 તથા 2 રદ કરવામાં આવે તેની સામે ધોરાજીની જનતાને ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડે તેમ છે, કારણ કે જો નગર રચના 1 તથા 2નો લાભ લેવામાં આવે તો ધોરાજીમાં પણ રાજકોટ, ગોંડલ શહેરની જેમ રિંગ રોડની વ્યવસ્થા થાય એમ છે, તથા નગર રચના 1-2 ટીપી સ્કીમ લાગુ કરવામાં આવે તો સરકારશ્રીના નિયમ મુજબ તેમાં પ્રાથમિક દવાખાનું,
આંગણવાડી, સ્કૂલ, બગીચો, લાઇબ્રેરી જેવી અદ્યતન સુવિધાનો ઉપયોગ કરવામાં આવે અને ધોરાજીની જનતાને આશરે સરકાર દ્વારા જો નગર રચના અમલમાં આવે તો આશરે 100 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. પરંતુ ભાજપના અમુક મળતિયાઓના હિસાબે નગર રચના 1 તથા 2 આંશિક રીતે રદ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. જો એક વ્યક્તિના ફાયદાના કારણે આખા શહેરીજનોને ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડે એમ છે અને તેનો ખર્ચો ગુજરાત સરકાર અથવા ધોરાજી નગરપાલિકાના સ્વભંડોળમાંથી કરવામાં આવશે તો અમે તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં અચકાશું નહીં. ગુજરાત સરકાર શ્રી દ્વારા શહેરોના સર્વાંગી વિકાસ માટે નગર રચનાની અમલવારી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે ધોરાજી શહેરની અંદર નગર રચના 1 અને નગર રચના 2 સરકારશ્રી દ્વારા મૂકવામાં આવેલ હતી. પરંતુ તાજેતરમાં જ આ નગર રચના આંશિક રીતે રદ કરવા માટે સરકારશ્રી દ્વારા મૂકવામાં આવેલ છે. જ્યારે જોઈએ તો ખરેખર આ નગર રચના રદ થવાથી ધોરાજી શહેરનો સર્વાંગી વિકાસ રૂંધાઈ જાય, લોકોને મળતી સુવિધાઓ છીનવાઈ જાય. ઉપરાંત ભાજપના એક મળતિયા આગેવાનને કરોડો રૂપિયાનો લાભ ખટાવી આપવા માટે આ નગર રચના સરકારને ગેરમાર્ગે દોરી અને રદ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યારે ધોરાજી નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકાની અંદર ઠરાવ લઈ આવી અને પ્રજાના ખીચા ઉપર કરોડો રૂપિયાનો બોજ પડે, આશરે 3 કરોડ રૂપિયા જેટલો બોજ પડે તેવી રીતે ઠરાવ લઈ આવવામાં આવ્યો છે. જેને કારણે ધોરાજીના લોકોને જે પ્રાથમિક સુવિધાઓ નગર રચનાની સાથે સાથે જે મળે છે, જેમાં આરોગ્ય કેન્દ્ર, બાગ બગીચા, સારા રોડ રસ્તાઓ અને જે સરકાર દ્વારા અનેક સુવિધાઓ આપવામાં આવતી હોય એ સુવિધાથી લોકો વંચિત રહેશે. અને ખરેખર આ નગર રચનાને જે રદ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે એ ભાજપના જ એક મળતિયા આગેવાનને કરોડો રૂપિયાનો લાભ ખટાવી આપવા માટેના આ પ્રયત્નો હોય એવું લાગી રહ્યું છે. અને આ નગરપાલિકાની અંદર જો ઠરાવ મંજૂર કરવામાં આવશે, બહુમતી સત્તાના જોરે ઠરાવ મંજૂર કરવામાં આવશે તો કોંગ્રેસ લોકોને સાથે રાખી અને હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે તો પણ કોંગ્રેસ પ્રયત્ન કરશે. આ મળતિયો કોણ છે તમને ખબર છે? ભાજપના જે આગેવાનો છે, જે સરકારની અંદર જઈ અને આ ટીપી સ્કીમ રદ કરવા માટેના જે પ્રયાસો કરી રહ્યા છે, એમના જે આગેવાનો છે એમને જે લાભ ખટાવવા માટેની વાત છે એ મળતિયા છે. એમના કોઈ નામ નથી, પણ 1 કે 2 ભાજપના આગેવાનો જે મળતિયા છે એમને લાભ ખટાવવા માટેના પ્રયાસો છે, જે લોકો ધોરાજીની જનતા સારી રીતે જાણે છે. જો આ ઠરાવ લઈ આવી અને કરોડો રૂપિયાનો બોજ સરકાર દ્વારા કે નગરપાલિકા દ્વારા લોકોના ખિસ્સા ઉપર નાખવામાં આવશે તો જરૂર પડે કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે. જેતપુર સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ હુમલાને કડક શબ્દોમાં વખોડ્યો હતો. આતંકવાદીને કડકમાં કડક સજા આપવામાં માંગ કરવામાં આવી હતી. પોરબંદર તાલુકાના બખલ્લા ગામે શ્રી રામદેવજી મહારાજ 12 પ્રહર પાટોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે આ પાટોત્સવ દરમિયાન કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, તેમજ ઘાયલ લોકો માટે પ્રાર્થના કરવામાં આવી હતી. બખલ્લા ગામે MRK હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા તેમજ સમસ્ત દાદર સીમવાડી વિસ્તાર દ્વારા શ્રી રામદેવજી મહારાજ 12 પ્રહર પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પાટોત્સવ દરમિયાન જમ્મુ કાશ્મીર પહલગામ ખાતે આતંકી હુમલામાં મોતને ભેટ્યા હોય તેવા 27 મૃતકોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, તેમજ ઇજાગ્રસ્ત તમામ તાત્કાલિક સ્વસ્થ થઈ જાય તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવેલ, જેમાં અગ્રણી અરસીભાઈ સહિતનાઓ જોડાયા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ઉપલેટામાં PGVCL દ્વારા સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાની કામગીરી કરાઈ રહી છે. ત્યારે કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ દ્વારા આ કામગીરીનો વિરોધ કરી અને વીજ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ઉપલેટામાં હાલ પીજીવીસીએલ તંત્ર દ્વારા રહેણાંક ઘર અને કોમર્શિયલ દુકાનોમાં સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાની કામગીરી થઈ રહી છે, જેના કારણે ભવિષ્યમાં લાઇટ બિલમાં વધારો થશે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અને સ્માર્ટ પ્રીપેડ મીટરથી કંપનીઓ માટે ખાનગીકરણનો દરવાજો ગુજરાતની ભાજપ સરકાર ખોલી રહી હોવાના પણ આક્ષેપો થયા છે. ત્યારે કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ કાર્યકર્તાએ એકઠા થઈને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો, પીજીવીસીએલનું ખાનગીકરણ બંધ કરો, पीजीवीसीएल की तानाशाही नहीं चलेगीना सूत्राचारों साथे जीबी कचेरीए जई विरोध प्रदर्शन कर्युं हतुं अने पीजीवीसीएल अधिकारीओने आवेदनपत्र पाठव्युं हतुं. મારું નામ એસવી પાગડા, નાયબ ઇજનેર ઉપલેટા શહેર પેટા વિભાગ. સાહેબ, જે કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ દ્વારા જે સ્માર્ટ મીટર વિશે આવેદન આપવામાં આવ્યું, શું છે ને કઈ રીતના કામગીરી છે સ્માર્ટ મીટરની? હાલ અત્યારે ઉપલેટા શહેર ખાતે જે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હતી એ અત્રે દ્વારા પૂર્ણ કરેલ છે અને હાલ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનમાં વડી કચેરીની સૂચના મુજબ કામગીરી ચાલુ છે લગાવવાની. સાહેબ, આ બાબતમાં રજૂઆત પણ ઘણી આવેલી છે કે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે, તો સામાન્ય મીટર કરતા સ્માર્ટ મીટરમાં વધારે બિલ આવે એવું ખરું? ઘણા ગ્રાહકોમાં આવી ગેરમાન્યતાઓ છે કે સ્માર્ટ મીટર બી વધારે ફરે છે, સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે. એ તદ્દન વાત બધી એકદમ સત્યથી વેગળી છે. સ્માર્ટ મીટર અને જે હાલનું મીટર છે એના બંનેના કાર્ય પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી. વિશેષ ફરક સ્માર્ટ મીટરમાં એ છે કે ગ્રાહક એના મોબાઈલની અંદર વીજ વપરાશની નોંધણી કેટલી થાય છે, તમારું બિલિંગ કેટલું છે, એ બધું મોબાઈલની અંદર સરળતાથી જોઈ શકે. એ વધારાની એમાં ફંક્શનાલિટી છે, બાકી બિલિંગ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. સાહેબ, એમાં જણાવવામાં આવ્યું હતું કોંગ્રેસ શહેર દ્વારા કે સ્માર્ટ મીટરનું બિલ છે તે પહેલા ભરવું પડશે પછી વીજ વપરાશ થશે. આ સત્ય હકીકત છે? હાલ જે સ્માર્ટ મીટર અત્યારે લગાવવામાં આવેલ છે એમાં અમારી કચેરીની સૂચના મુજબ બિલિંગ પદ્ધતિની અંદર કોઈ પણ ફેરફાર નથી. હાલ જે સ્માર્ટ મીટરની જે પ્રીપેડ સિસ્ટમ છે એ અત્યારે હાલ ચાલુ કરવામાં આવેલ નથી. આ બાબતની રજૂઆતો સાંભળીને સ્માર્ટ મીટર લગાવવાના બંધ થશે કે શું થશે? સરકારના નિયમ પ્રમાણે ચાલુ રહેશે? સદર યોજના છે કેન્દ્ર સરકાર હસ્તકની યોજના છે અને એ અંતર્ગત ભારત દેશના બધા રાજ્યોની અંદર આ કામગીરી ચાલુ છે. આપણા ગુજરાતની અંદર પણ આપણા પીજીવીસીએલની અંદર બધા શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ મીટરો લગાવવાની કામગીરી ચાલુ જ છે. એટલે એમાં નિર્વિવાદ છે કે આ કામગીરી છે અને એમાં જે ગ્રાહકના તમે વાત કરી એ મુજબના અસંતોષ છે એ અમે લોકો જઈને પણ સમજાવીએ છીએ અને ગ્રાહકોને એક હવે જાગૃતતા વધતી જાય છે એટલે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન ચાલુ જ રહેશે. કૃષ્ણકાંત જોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા. છેલ્લા કેટલાક સમય થયા ઉપલેટામાં પીજીવીસીએલ કંપની દ્વારા ઉપલેટાની જીબી કચેરી દ્વારા શહેરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે. આ સ્માર્ટ મીટર લગાવવાથી પ્રજામાં અસંતોષ છે. સ્માર્ટ મીટર લગાવવાથી ભ્રષ્ટાચાર થાય એવી શક્યતા છે અને છેડછાડ થાય એને કારણે લોકોના બિલિંગ વધારે આવે એવી પણ ફરિયાદો અમારી પાસે આવતા અમે આજે શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં પીજીવીસીએલ કંપનીને એક આવેદનપત્ર આપી અને સ્માર્ટ મીટરની આ કામગીરી બંધ કરવાનું જણાવેલ છે. આજે અમે અધિકારીઓને મળ્યા અને કીધું કોઈ માણસ સ્માર્ટ મીટર લગાવવા ન માંગતો હોય અથવા તો તમારું સ્માર્ટ મીટર ખોટું છે એવું લાગે તો શું કરવું? ત્યારે અધિકારીઓએ અમને સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ ને એમ લાગે કે મીટર ખોટું છે અથવા તો મીટરની કામગીરી ખોટી છે તો પોતાનું જૂનું મીટર અને નવું મીટર સ્માર્ટ મીટર લગાવે છે. એ બંને મીટર રાખી શકે છે અને બેયની કમ્પેરિઝન કરી 2-4 મહિના પછી જૂનું મીટર કાઢે અને આ રીતે કમ્પેરિઝન કરવાની પણ અમારી તૈયારી છે. પણ અમે તો સ્માર્ટ મીટર આવે નહીં એ જ માગણી સાથે આજે આવેદન પત્ર આપ્યું છે. સ્માર્ટ મીટર બિલકુલ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે અને ઇલેક્ટ્રોનિક ગેજેટમાં ગમે ત્યારે છેડછાડ થઈ શકે અને કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ હોય કોમ્પ્યુટરાઇઝમાં ગમે ત્યારે છેડછાડ થાય અને બિલ જ્યારે વધારે આવશે ત્યારે એનો કોઈ ઉકેલ નહીં આવે અને પ્રજાને આ બિલ ભોગવવું પડશે. આવું ન થાય તે માટે અમે સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે. મારું નામ ડાયાભાઈ ગજેરા, સામ્યવાદી પક્ષ માર્ક્સવાદીનો રાજકોટ જિલ્લા મંત્રી છું. આજ રોજ અમે ઉપલેટામાં સ્માર્ટ મીટર પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવા માટે અમે એકઠા થયા હતા. ઇન્ડિયા બ્લોકના કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના સંયુક્ત ઉપક્રમે આ સ્માર્ટ મીટરને લગાવવાની કામગીરી બંધ કરવાની માંગ સાથે અમે આવેદનપત્ર પાઠવ્યું છે. ગુજરાતની નહીં પરંતુ સમગ્ર દેશની ભાજપ સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર
વીજળીનું ખાનગીકરણ કરવા જઈ રહી છે. હંમેશા કોઈ પણ જે જાહેર જે સંસ્થા હોય છે એ પેલા વપરાશ કરવા માટે વીજળી આપે અને પછી એના પૈસા વસૂલ કરે, પરંતુ પેલા પૈસા વસૂલ કરે અને પછી વીજળી આપે એનું નામ ખાનગીકરણ છે. એટલે આ ખાનગીકરણનો રસ્તો ખોલવા માંગે છે, જેનો અમે સંપૂર્ણ વિરોધ કરીએ છીએ. ગુજરાતમાં આખા દેશમાં સૌથી મોંઘી વીજળી અત્યારે ખેડૂત ઘર વપરાશ માટે આપે છે. એ વીજળી હજુ પણ મોંઘી થવાની અમને દહેશત છે. એટલે આ ખાનગીકરણનો રસ્તો બંધ કરવો જોઈએ. ગુજરાત સરકારે પોતાના વીજ ઉત્પાદનના કારખાનાઓ ધીરે ધીરે બંધ કરતા જાય છે અને ખાનગી વીજળી, મોંઘી વીજળી ખરીદતા જાય છે. આ રીતે આ ખાનગીકરણનો રસ્તો એ પ્રજાના શોષણ માટેનો રસ્તો છે અને એનો અમે વિરોધ કરીએ છીએ. આવનારા સમયમાં કોઈ પણ ખાનગીકરણની યોજના હશે એનો વિરોધ કરશું અને અમે સ્માર્ટ મીટર જ્યારે લગાવવામાં આવશે ત્યારે પણ અમે વિરોધ કરશું. જ્યારે બળજબરીથી લગાવવાની કોશિશ થશે તો પણ અમે એનો વિરોધ કરશું, કારણ કે આ PGVCL નો તાનાશાહીપૂર્ણ નિર્ણય છે અને આ નિર્ણયનો અમે ચોક્કસ વિરોધ કરીશું. પ્રીપેડ મીટર બદલાવવાની પ્રવૃત્તિ બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે PGVCL ઓફિસને તાળાબંધી જેવા કાર્યક્રમો અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરમાં 2.5 મહિના પહેલા એક પ્રિન્ટિંગ પ્રેસમાં 45,000 રૂપિયાનું પર્સ ચોરાયું હતું, જેની વૃદ્ધ વેપારીએ હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે આ મામલે 3 શખ્સોને ઝડપી લીધા છે. પોરબંદરમાં લોહાણા મહાજનવાડી પાસે મહાજન બાગમાં રહેતા રસિકલાલ મંજીભાઈ ભરાણીયા નામના 84 વર્ષના વૃદ્ધે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે માણેક ચોકમાં ઉષા પ્રિન્ટરી નામનો પ્રિન્ટિંગ પ્રેસનો વ્યવસાય કરે છે. ગત તારીખ 6/2/2025ના સવારે તેઓ દુકાન પર હતા, ત્યારે 2 છોકરાઓ બાઇકમાં ત્યાં નોટબુક લેવા માટે આવ્યા હતા, પરંતુ તેઓ નોટબુક વેચતા ન હોવાથી એ બંને છોકરાઓ ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ રસિકભાઈના પુત્ર દિનેશભાઈ દુકાને આવ્યા હતા અને થડામાં તપાસ કરતા 45,000 રૂપિયાનું પર્સ ચોરાઈ ગયું હતું. ત્યારે પર્સમાં રહેલ રોકડ રકમની ખરાઈ થઈ ન હતી, પણ હવે ખરાઈ થઈ જતા 45,000 રૂપિયા ચોરાયા હોવાનું સામે આવ્યું છે, જે અંગે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે સમગ્ર વિસ્તારના CCTV ફૂટેજના આધારે તપાસ કરતા તસ્કરો વંથલી તાલુકાના કણજા ગામના સંજય ભાનુ સોલંકી, વિજય ભાનુ સોલંકી તથા અરવિંદ ઉકા વાઘેલા હોવાનું સામે આવતા પોલીસે ત્રણેયને ઝડપી લઈ ચોરીના મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પંથકમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી અને દર્શન ગામ નજીક નદી કાંઠે જુગારની મોજ માણી રહેલા 5 શખ્સોને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને બાતમી મળી હતી કે કુતિયાણા પંથકના દર્શન ગામથી તરખાઈ ગામ તરફ જતા રસ્તે સાખ નદીને કાંઠે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. ત્યારે પોલીસે દરોડો પાડી અને દર્શન ગામના લખમણ હમીરભાઈ વાઘ, સરમણ કરણભાઈ વાઘ તેમજ મિતી ગામના રામભાઈ બાલુભાઈ વાઘ અને રાતિયા ગામના પરબત ગાંગાભાઈ વાઘ તથા પોરબંદરના છાયા વિસ્તારના આંબેડકર ભવન નજીક રહેતા શૈલેષ બચુભાઈ મકવાણા નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ અને સ્થળ પરથી ₹40,700ની રોકડ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના બગવદર ગામમાં વ્યાજખોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં 15 લાખથી વધુ રકમનું વ્યાજ ઉઘરાવાયું હોવાનું ફરિયાદમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે બગવદર રવિ પાર્કમાં રહેતા વત્સીભાઈ બાબુભાઈ ઓડેદરાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ભોમિયાવદર ગામના રામદેવ બાબુભાઈ કારાવદરા નામના શખ્સે તેના કટકે અંદાજિત 45 લાખ રૂપિયા જેવી રકમ 2% વ્યાજે આપી હતી અને સામે તેની મિલકત પોતાના નામે ટ્રાન્સફર કરી લીધી હતી. રામદેવ નામના આ શખ્સની પાસે પૈસા ધિરાણ કરવાનું કોઈ પ્રકારનું લાયસન્સ ન હતું, છતાં વત્સીભાઈને ગેરકાયદેસર રીતે વ્યાજે પૈસા આપી અને ₹15,48,000 જેવી વ્યાજની રકમની વસૂલાત પણ કરી હતી. ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકના પાંડાવદર ગામે માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં દેવસી સરવણભાઈ રાતડિયાના બંધ મકાનના ફળિયામાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આરોપી દેવસી પોલીસને હાથે ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
બરડા પંથકના ભાવપરા ગામેથી એક શખ્સ દેશી દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે, જેમાં પોલીસે બ્રહ્માજી મંદિરના રસ્તા પરથી વિસાવાડા ગામના બાલુ ગીગા મોઢવાડિયા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પશુઓ માટે 24 કલાક સારવાર મળે તેવી માલધારી સેનાની માંગ. ઇમરજન્સી સમયે પશુઓને સારવાર ન મળતી હોવાથી પશુપાલકોને મુશ્કેલી. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. પોરબંદરના કીર્તિ મંદિરમાં પ્રવાસીઓ માટે સુવિધામાં વધારો. ધોરાજી નગરપાલિકામાં નગર રચના બદલાવવાના પ્રયાસના આક્ષેપ. ભાજપના 1-2 આગેવાનો દ્વારા પ્રયાસ કરાયા હોવાના આક્ષેપ. ઉપલેટામાં સ્માર્ટ મીટર લગાવવાનો કરાયો વિરોધ. કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ દ્વારા વીજ કચેરી ખાતે પાઠવાયું આવેદન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.